નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠામાં 24 કલાક વીજળીના દાવાઓ પોકળ સાબિત, તંત્રના પાપે લોકોને હાલાકી। 24 કલાક વીજળીના દાવાઓ વચ્ચે તંત્રની બેદરકારી કઈ હદે પ્રજાને પરેશાન કરી રહી છે તેનો જીવતો જાગતો પુરાવો જોવા મળ્યો છે। ઉત્તર ગુજરાતના હરસોલ ગામમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીની તલોદ પેટા કચેરીના પાપે હરસોલના વેપારીઓ અને સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એક તરફ સરકાર અવિરત વીજળીના મોટા વાયદાઓ કરે છે, તો બીજી તરફ હરસોલમાં રોજબરોજ 2 થી 3 કલાકનો વીજ કાપ જોવા મળે છે। આ અચાનક થતા વીજ કાપથી વેપારીઓનો ધંધો ચોપટ થઈ રહ્યો છે। વીજળી વગર વેપારીઓ અને ગ્રાહકો બંને પરેશાન છે। આ મામલે જ્યારે વીજ કંપનીની હેલ્પલાઇન પર ફોન કરવામાં આવે છે ત્યારે કોઈ ફોન ઉપાડતું નથી। અધિકારીઓને અનેક રજૂઆતો કરવામાં આવે છે, છતાં નબળા અધિકારીઓ કોઈ જ કાર્યવાહી કરતા નથી। પરિણામે સ્થાનિક લોકો અને વેપારીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। નીતિન કુમાર, હિંમતનગર ખબર ન્યૂઝ, સાબરકાંઠા। હરસોલ ગામની જનતાને વારંવાર જીઈબીમાં કમ્પ્લેન ધરાવવા છતાં પણ લાઇટના ધોધિયા દિવસે વધતા જ જાય છે। કોઈ પણ એન્જિનિયર સાહેબોને અમે કરી કોઈ કમ્પ્લેન નોંધે છે, પણ કોઈ પણ અત્યારે અમને રિસ્પોન્સ સારો મળે નથી। એમાં જીઈબી એન્જિનિયર ચૌહાણ સાહેબ, બામણીયા સાહેબ, વારન સાહેબ આ લોકો કે કરી આપશું, ફોન આવે, ફોન રિસીવ કરતા નથી। વાયરમેનો એમ કે અમારી જોડે સ્ટાફ ઓછો છે, તો અમારા દિવસે વેપારીઓને ધંધા રોજગાર વાળા છે બરોબર, તો એમને કામ કઈ રીતના કરવું એ ખબર નથી। સોમવારે નહીં લાઇટ, મંગળવારે નહીં, બુધવારે નહીં, દિવસમાં રોજ 2-2 કલાક છતાં લાઇટ જતું રહે કોઈ દિલ્હી। પણ અત્યાર સુધી કોઈ આ 2 વર્ષથી થાય છે બરોબર લાઇટનો પ્રોબ્લેમ, પણ અત્યાર સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી।